આંધ્રપ્રદેશ દમણમાં હર ઘર તિરંગા અંતર્ગત 9 ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી વિવિધ દેશભક્તિ સભર વિવિધ કાર્યક્રમોનું આયોજન પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત દમણ નગરપાલિકા દ્વારા શનિવારના રોજ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને કાઉન્સિલર સહિત પાલિકાના કર્મચારીઓ દ્વારા 104 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે પાલિકાના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી હતી। આ પ્રસંગે પાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમની સાથે સ્વચ્છતાના સંદેશ સાથે નાની દમણ દરિયા કિનારે પર્યટન વિભાગના સથવારે સાફ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પાલિકાના પ્રમુખ એસપી દમણિયા, ચીફ ઓફિસર સંજામ સિંઘ સહિત વિવિધ વોર્ડના કાઉન્સિલરો અને પર્યટન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। भारत माता की सरदार जी। हर घर तिरंगा पूरे भारत विश्व में हर घर तिरंगा का अभियान चालू है और सभी जगह पे सभी संस्थाओं, सभी स्कूल्स, सभी कॉलेजेस, सभी एनजीओज में और हर एक नागरिक देश का झंडा हाथ में लिए और हमारे फ्रीडम फाइटर्स को याद करते हुए आज़ादी दिन मना रहा है। ये पूरा हफ्ता कुछ न कुछ कार्यक्रम कर रहे हैं पूरे हिंदुस्तान में। और आज हमारे नगर पालिका के चीफ ऑफिसर काउंसिलर्स के साथ हमने आज एक रैली निकाली, बहुत बड़ा तिरंगा लेके हम लोग निकले। यहाँ पे हर नगर पालिका के क्षेत्र में हर लोगों में बहुत सारा उत्साह था और हमने एक बहुत महा रैली निकाली। साथ ही साथ में वृक्ष रोपण का भी आयोजन किया है। और बीच जो होता है हमारे बीच जो दरिया जो हम फेंकते हैं, दरिया वापस करता है, तो आपने देखा होगा बहुत यहाँ पे कचरा है, तो नगर पालिका और टूरिज्म डिपार्टमेंट इस और सभी काउंसिलर्स के साथ मिलकर यहाँ पे बीच सफाई का अभियान भी किया है। वंस अगेन मैं हमारे फ्रीडम फाइटर्स को कोटि कोटि वंदन करता हूँ, नमन करता हूँ कि उनकी वजह से हम आज़ादी में सांस ले रहे हैं। और विश एवरीबडी अ हैप्पी रिपब्लिक डे। ખાડા માર્ગમાં મટીરીયલ પાથરી કર્યું કીચડ। હવે ખાડામાં પડીને નહીં, સ્લીપ થઈને પટકાયા વાહન ચાલકો। માર્ગ અને મકાન વિભાગના અધિકારી કોન્ટ્રાક્ટરની બુદ્ધિ બહેર મારી ગઈ છે। વાપી સેલવાસ માર્ગની જેમ વાપી નજીક આવેલ બલીઠા ફાટકથી લઈ દાંડીવાડ કબ્રસ્તાનને લગતા રોડ પર પણ મસ્ત મોટા ખાડાઓ જીવલેણ બની રહ્યા છે। અવારનવાર અહીં નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। તેમ છતાં પંચાયત કે માર્ગ મકાન વિભાગ આ રસ્તાઓની મરામત કરવામાં આંખ આડા કાન કરે છે। જો કે ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્રએ આળસ ખંખેરી માર્ગની મરામત કામગીરી હાથ ધરી છે, પરંતુ એમાં પણ એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે હવે આ માર્ગ પર વાહન ચાલકો ખાડામાં પડીને નહીં પરંતુ સ્લીપ થઈને પટકાઈ રહ્યા છે। બલીઠાનો આ માર્ગ ભારે વાહનોની અવરજવરથી ધમધમતો માર્ગ છે। માર્ગ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલ હોય, ખાડો કેટલો ઊંડો છે તેનો અંદાજ લગાવવામાં વાહન ચાલકો ગફલત કરી રહ્યા હતા। આ રોડ એસટી બસો, નોકરિયાતોના વાહનો, સ્કૂલ બસ, ભારે વજનની ટ્રકો માટે મહત્વનો માર્ગ મનાય છે। ખાડાઓમાં કંઈ કેટલી બાઇકો સ્લીપ થતી હતી। હવે અહીંના નેતાઓ, સરપંચો અને આ રોડને લાગતા વળગતા અધિકારીઓ તેમની મરામત કરાવવા મેદાને પડ્યા છે, પરંતુ પાણી ભરેલા ખાડામાં માટીનું એવું મટીરીયલ પાથરી દીધું છે કે જેને કારણે આ આખો માર્ગ હવે ખાડા માર્ગને બદલે કિચડ માર્ગ બન્યો છે। પહેલાં વાહન ચાલકો ખાડામાં ખાબકતા હતા, હવે રીતસરના કિચડમાં સ્લીપ થઈ રહ્યા છે। વાપી સેલવાસ બલીઠા ફાટકથી દાંડીવાડ ઉપરાંત ચલાદમણ, બલીઠા નેશનલ હાઈવેથી છરવાડા અંડરબ્રિજ, વાપી સર્કિટ હાઉસથી રેલવે ગરનાળું, વાપી ટાઉનથી કચીગામ રોડ જેવા તમામ મુખ્ય માર્ગોની આ જ દશા છે, જેનું મરામત કામ જો આ રીતે જ હાથ ધરાશે તો આ બુદ્ધિના પ્રદર્શનમાં હજુ વધુ વાહન ચાલકો પોતાના હાથ પગ ભાંગશે અને વાહનનું નુકસાન વહોરશે। ઉલ્લેખનીય છે કે ચોમાસામાં પડેલા ખાડાઓમાં જ્યાં પણ બ્લોક બેસાડવામાં આવ્યા છે ત્યાં ખાડાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે। આ આટલી વાત તંત્ર અને નેતાઓ સમજે જરૂર છે,
પરંતુ તેમ છતાં માટી કપચીનું મટીરિયલ પાથરી વાહન ચાલકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. આવા અધિકારીઓ અને તેમના પરિવારોનું સ્વજન જો એમાં પટકાયા કરે તો જ કદાચ સદબુદ્ધિ આવે એવી પ્રતીતિ હાલ તો આ બુદ્ધિના પ્રદર્શનથી વાહન ચાલકોને થઈ રહી છે. પૈસા બચાવી ભ્રષ્ટાચાર કરવા કરતાં લોકોની જાનમાલની નુકસાની ઓછી કેમ થાય એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે સમયની માંગ છે. વાપીથી રોડ છે, મેઇન રોડ એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે. તો એના લીધે આ ગાડી એક નોર્મલ બાઇક બી અહીંયાથી નીકળી શકે એવી કન્ડિશન નથી આની. અને સાયકલ અહીંયાથી સ્ટુડન્ટ લોકો બી ઘણા પાસ થાય છે, તે બી વસ્તુ નથી નીકળતી. આ બધા અહીંયા નોર્મલી ગાડી બી નથી નીકળતી, અહીંયા ગાડી સ્લીપ થઈ જાય છે તો આનું જવાબદાર કોણ રહેશે? પછી કાલે પણ આ ત્યાં થયું હતું એક્સિડન્ટ એવું, તો પછી એના માટે જવાબદાર કોણ હશે? અત્યારે હું રોડ પરથી જઈ રહ્યો હતો, ગાડી એટલી બધી સ્લીપ થઈ રહી હતી કે જેમ તેમ હું આ કીચડમાંથી બહાર નીકળ્યો છું. અહીંયા ઉપર ભલે લોકો કંઈ કપચી જેવું કંઈ નાખી રહ્યા છે તો બી ગાડી એ સ્લીપ જ થઈ રહી છે. દેશો એટલો જ આપવાનો કે જો અમે જે વોટિંગ ને બધું કર્યું છે એ પ્રમાણે અમને સુવિધા મળવી જોઈએ રોડની. હવે આટલી બધી કન્ડિશન ખરાબ છે રોડની, તો જવું ક્યાંથી? બધી બાજુથી આ મેઇન રોડ આ જ છે ચલા જવા માટે, તો લોકો જાય ક્યાંથી પછી? આટલો રોડ ખરાબ હોય તો જવાનું ક્યાંથી? અત્યારે હું પડતા બચ્યો અહીંયા કીચડ. વલસાડમાં ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા 5 દિવસના રિમાન્ડ પર. વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમને વલસાડ પારનેરા હાઈવે ઉપર આવેલી કૃષ્ણા હોટેલના એસી રૂમમાં જમવા માટે આવેલા 2 યુવકો પૈકી એક યુવકે કાળો શર્ટ પહેરેલ છે, જેણે કમરમાં પાછળની સાઈડ ઉપર પિસ્તોલ લગાવી છે, જ્યારે બીજા યુવકે સફેદ શર્ટ પહેરેલ છે અને તેણે કમરના પાછળના ભાગે મોટું ચપ્પુ લગાવી હોટેલમાં જમવા આવ્યા હોવાની ચોક્કસ બાતમી વલસાડ રૂરલ પોલીસની ટીમને મળી હતી. આ યુવકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની ચોક્કસ બાતમી વલસાડ રૂરલ પોલીસની ટીમને મળતા બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે કૃષ્ણા હોટેલના એસી રૂમમાં જઈને બાતમીના વર્ણનવાળા ઈસમોને કોર્ડન કરી બંને ઈસમો પાસેથી હથિયારો મેળવી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. ઝડપાયેલા નીતેશ રમેશભાઈ કટારિયા અને ગૌરવ ગૌરીશંકર ડોંગરેની પ્રાથમિક પૂછપરછ કરતાં હથિયાર રાખવા અંગે પરવાનગી ન હોવાનું જાણવા મળતા બંને ઈસમોની અટકાયત કરી પિસ્તોલ, જીવતા કારતૂસ, ચપ્પુ અને 2 મોબાઈલો મળી કુલ ₹20,900નો મુદ્દામાલ કબજે કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓની વધુ પૂછપરછ કરતાં આરોપીઓ મધ્યપ્રદેશ વિસ્તારના છે. તે વિસ્તારમાં હથિયાર વટદાર વ્યક્તિઓ હથિયાર રાખી ફરતા હોવાથી આ બંને યુવકો પણ વટ દર્શાવવા હથિયાર રાખતા હોવાનું જણાવ્યું હતું. મધ્યપ્રદેશથી બંને યુવકો દમણ ફરવા માટે આવ્યા હતા. દમણ ફરીને પરત ઘરે જઈ રહ્યા હતા. હોટેલમાં જમવા રોકાયા હતા, જે દરમિયાન પોલીસે ઝડપી પાડ્યા હતા. એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવતા વલસાડ રૂરલ પોલીસની ટીમે આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. હાલની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આરોપી મૂળ મધ્યપ્રદેશ ઇન્દોરના છે અને બંને ઇન્દોરથી અહીં દમણ ફરવા આવેલા હતા. અને હથિયાર બાબતે પૂછતા આરોપીઓ જણાવે છે કે હથિયાર એ લોકોએ મોજશોખ માટે અને એક લોકોમાં ડર ઊભો થાય એ માટે રાખેલ હતું. એમને મધ્યપ્રદેશની અંદર આરોપીઓનું કહેવું એવું છે કે જેની પાસે હથિયારો એનું એક વજન પડે છે, તો એ કારણે અમે પણ લીધેલું હતું અને અમારી પાસે રાખેલું હતું. હાલ આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યા છે કે ક્યાં લઈ જવાના છે એ બાબતેની પ્રાથમિક તપાસ ચાલુ છે. કોઈ ક્રાઇમ કરીને આવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ અત્યારે જણાતું નથી, પણ એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે. આરોપીના દિન 5ના રિમાન્ડ મંજૂર થયા છે, એટલે આ દરમિયાન આરોપીની તમામ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ બંને આરોપીમાંથી એક નીતેશ કટારિયા વિરુદ્ધ ઇન્દોરના હીરાનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ 2 ગુનાઓ પણ નોંધાયેલા છે, એટલે આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ જાણવા મળ્યો છે અને એ દિશામાં તપાસ ચાલુ છે. અમે આ બાબતે મધ્યપ્રદેશ ઇન્દોર પોલીસને પણ જાણ કરેલ છે. આરોપી પાસે હથિયારનું લાયસન્સ કે એવું કશું મળી આવેલ નથી. દેશી બનાવટની પિસ્તોલ છે. એ લોકો હાલ તો એવું જણાવે છે કે સર અમે દમણ ફરવા આવેલા હતા, બીજો કોઈ અમારો પર્પસ હતો નહીં, પરંતુ એ દિશામાં પોલીસની તપાસ ચાલુ છે.
કપરાડાના માંડવા વળદેવી નજીક પર બનેલો જૂનો બ્રિજનો એક તરફનો ભાગ તૂટી પડ્યો. હાઈવેના મુખ્ય માર્ગ પર બનેલો બ્રિજનો આ ભાગ તૂટતા બ્રિજ બન્યો જોખમી. કપરાડા તાલુકાના નાના પોંઢા મુખ્ય માર્ગ ઉપર માંડવા વળદેવી નજીક વહેતી ખંડકી ઉપર બનાવવામાં આવેલો જૂનો બ્રિજનો એક તરફનો ભાગ ચોમાસા દરમિયાન પાણી આવવાના કારણે તૂટીને ખસી પડ્યો છે, જેને પગલે આ બ્રિજ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે. માંડવા વળદેવી નજીક હોટલ અન્નપૂર્ણા અને સિલ્વર ઢાબાની વચ્ચેથી વહેતી નદી ઉપર બનેલો જૂનો બ્રિજનો એક તરફનો નીચેનો ભાગ તૂટી પડતા આ બ્રિજ વાહન ચાલકો માટે જોખમી બની જવા પામ્યો છે. આ બ્રિજ હાઈવે ઉપર મુખ્ય માર્ગ પર બનેલો હોવાને લઈને રોજિંદા હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે, જેના કારણે આ બ્રિજ ઉપર વાહનોની ભારે અવરજવર રહે છે અને એવા જ સમયમાં બ્રિજનો નીચેનો એક તરફનો ભાગ તૂટી પડતા અહીં કોઈ મોટી હોનારત સર્જાય તો નવાય નહીં, કારણ કે આ બ્રિજનો એક તરફનો નીચેનો ભાગ ખસીને તૂટી પડ્યો છે. ત્યારે હવે આ જોખમી બ્રિજ ઉપરથી જો ભારે વાહનો પસાર થાય તો કોઈ પણ સમયે આ બ્રિજ તૂટી પડે એવી શક્યતાઓ છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં આ બ્રિજનું મરામત કાર્ય કરવામાં આવે અથવા તો વાહનો પસાર થાય તે માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે એવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે. નહીં તો આગામી દિવસોમાં કોઈ પગલાં નહીં લેવાય તો આ બ્રિજ વાહનો પસાર થતાં તૂટી પડવાની દહેશત વર્તાઈ રહી છે. એટલું જ નહીં, આ ચોમાસા દરમિયાન જો વધુ પ્રમાણમાં નદીમાં વરસાદી પાણી આવે તો ધોવાણના કારણે પણ બ્રિજનો એક તરફનો ભાગ ધસી પડે તેવી આશંકાઓ પણ રહેલી છે. વળી રોડ ઉપર પડેલા ખાડાઓને કારણે ભારે વાહનો ખૂબ ધીમી ગતિએ ચાલતા હોવાને લઈને ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે. આ માર્ગનો ઉપયોગ મોટાભાગે ભારે વાહનો, કન્ટેનર, ટ્રેલરો સહિત પસાર થાય છે. ત્યારે કોઈ જોખમી ઘટના ન બને તે પહેલાં બ્રિજનું સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. ધરમપુરના બોપી મોડા આંબા વચ્ચે તાન નદી પરના ડુબાણમાં ગયેલા કોઝવે પર રોડ ધોવાઈ જતાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હતા. આ ખાડાઓ શુક્રવારે સ્થાનિકોએ શ્રમદાન કરીને પૂર્યા હતા. તાજેતરમાં વરસાદને લઈ બંને કાંઠે વહેતી નદીઓના પાણીના ધસમસતા પ્રવાહમાં કોઝવેના વચ્ચેનો ભાગ ધોવાયો હતો. ધરમપુરના બોપી અને વાંસદા તાલુકાના મોડા આંબાને જોડતા રસ્તા વચ્ચેથી પસાર થતી તાન નદી પરનો 3 જિલ્લા અને મહારાષ્ટ્રને ઉપયોગી કોઝવે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નદીના જળસ્તર વધતા ડૂબી ગયો હતો, જેને લઈ અહીંથી અવરજવર બંધ થઈ ગઈ હતી. વરસાદે પૂરો ખાતા નદીના પાણી ઓસરતા રસ્તો ખુલ્લો થયો હતો. જોકે કોઝવે પરનો માર્ગ ધોવાઈને મસ્ત મોટા ખાડામાં પડી જવાથી 108 એમ્બ્યુલન્સ સહિત 4 વ્હીલરને પસાર થવું મુશ્કેલ બન્યું હતું. બાઇક પણ એક તરફથી મહામુસીબતને લઈ જવી પડતી હતી. બીજી તરફ બોપીથી આ કોઝવે થઈ આશરે 2 કિલોમીટરના અંતરે મોળા આંબા દૂધ ડેરીમાં જતા પશુપાલકોને પણ હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી. કોઝવે માર્ગ પર ઊંડા ખાડાઓને પગલે રાત્રે લોકોને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડી હતી, જેને લઈ સ્થાનિકોએ વહીવટીતંત્ર પર આશા રાખવાના બદલે જાતે શ્રમદાન કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં પશુપાલકોએ રેતી કપચી આપી અને ગામના અગ્રણી યદુભાઈ ગાવિતે સિમેન્ટ આપતા તેનો ઉપયોગ કરી બોપીના પૂર્વ સરપંચ મણીલાલ ગાવિત તથા યદુભાઈ ગાવિત, ગુલાબ ગાવિત, રતિલાલ ગાવિત, શાંતિલાલ ગાવિત, છગન કનુજા, જાનુભાઈ પોયા, સોનુભાઈ દેશમુખ અને યુવાનોએ ખાડાઓ પૂર્યા હતા. ત્યારબાદ થોડા કલાકો સુધી ઊભા રહી એક તરફથી વાહન વ્યવહાર ચાલુ રાખ્યો હતો. આમ તંત્ર કામગીરી શરૂ કરે તે પહેલાં લોકોની સુવિધા માટે પૂર્વ સરપંચ સહિત સ્થાનિકોએ વાહન વ્યવહારમાં સરળતા અને લોકોની સલામતી માટે ખાડાઓ પૂરી માનવતાને મહેકાવી હતી. વલસાડ જિલ્લામાં થોડાક દિવસોના વિરામ બાદ શનિવારના રોજ વહેલી સવારે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના વાપી, ઉમરગામ અને પાડી આસપાસના ઘણા વિસ્તારોમાં વરસાદની હેલી જામી હતી. ત્યારે વલસાડના કપરાડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો તો ધરમપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં વહેલી સવારે પડેલા વરસાદથી શહેરના અનેક માર્ગો પર પાણી ભરાયા હતા. વલસાડના છીપવાડ હનુમાન મંદિર નજીક પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાં જ વરસાદે સમગ્ર જિલ્લામાં પૂરની સ્થિતિ પણ સર્જી હતી.
વલસાડના મગોદ ગામના નવીનગરી વિસ્તારમાં 3 જેટલા લોકો પર હુમલો કરનાર ગૌ માતાનું રેસ્ક્યુ કરાયું. વલસાડ તાલુકાના મગોદ ગામના નવીનગરી વિસ્તારમાં એક ગૌ માતાએ 3 જેટલા અલગ અલગ લોકો ઉપર હુમલો કર્યો હતો, જેને લઈ ત્યાંથી પસાર થતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક આગેવાનો દ્વારા મા કાળી અતુલ આર્મી સેવા ગ્રુપ અને અગ્નિવીર પ્રાણી ફાઉન્ડેશનના ગૌરક્ષકોને ઘટનાની જાણ કરાઈ હતી. જોકે ઘટનાની જાણ થતાની સાથે જ ગૌરક્ષકો ઘટના સ્થળે ગૌવાહિની લઈ દોડી આવ્યા હતા અને સ્થાનિક ઉપર હુમલો કરનાર ગૌ માતાની શોધખોળ કરી ભારે જહેમત બાદ ગૌ માતાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને ગૌવાહિની મારફતે વલસાડના ગૌધામ ખાતે ખસેડવામાં આવી હતી. ગૌ માતાનું રેસ્ક્યુ કર્યા બાદ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ મા કાળી અતુલ આર્મી સેવા ગ્રુપ અને પ્રાણી ફાઉન્ડેશનના ગૌરક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.